જો મહારાજ છે ને વંથળી ગામમાં પધાર્યા હતા. વંથળી, જુનાગઢ પાસે વંથળી. કલ્યાણભાઈ એક બહુ સારા હરિભગત વંથળીના બહુ જ એકાંતિક ભક્ત હતા. એને ઘરે મહારાજનો ઉતારો હતો. ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન થયા કે મહારાજ ગામના થોડાક પટેલિયાને બોલાવું તો તમે વાતો કરો. મહારાજ કે બોલાવો. પછી કલ્યાણભાઈ કહેવા ગયા કે હાલો અમારે ઘરે ભગવાન આવ્યા છે. બધા પટેલિયાઓ આવ્યા. મહારાજે ખૂબ ઉપદેશની વાતો કરી કે પટેલિયાઓ, મનુષ્યનો દેહ મળ્યો છે અને આવા ભારત જેવા દેશમાં માટે ભગવાનનું ભજન કરી લેવું. આવરદા તો પાણીના રેલાની જેમ કાલ વહી જશે. આ લોકનું બધું અહીં નહીં રહેશે. આંખ વીંચાઈ ગયા પછી કાંઈ હારે નહીં આવે. ભજન કર્યું હશે, પુણ્યદાન કર્યું હશે તો હારે આવશે. એવી બધી વાતો કરી. ત્યારે પટેલિયા કે પણ કે ગઢા હોય ને, ગઢા હોય, નિવૃત્ત હોય, એ ભગવાન ભજે. હવે અમારે ખેતી કરવી અને સ્વામિનારાયણ તમે મોટી મોટી વાતો કરો છો, પણ હવે ખેતી કરવી, બાજરો પકાવવો અને ભજન કંઈ કરવું. તે મહારાજ કે શું હોય તો તમે ભજન કરો. તમારો બાજરો એમને એમ આવી જાય તો તમારા ઘરમાં કે તો ભજન કરીએ. ખેતીમાં જો ખેડ કરવા જાવું, જમીન હરખી કરવી, એમાં બાજરો વાવવો, હાથીડા હાંકવા, પાણી પાવું, નીંદવું, પારવું, પછી બાજરો મોટો થાય ત્યારે લણવો, ખળું લેવું, તઈ કોઠીમાં બાજરો આવે. તો અમે આખું વર આમાં આમાં રહીએ તો ભજન કંઈ કરીએ. અને ભજન કરવા બેસી જાય તો બાજરો આવે નહીં તો ખાઈએ હું. મહારાજ કે કલ્યાણભાઈ કે ઓલું કોઠી છે ને એનો ઓલો ડાટો દીધો ને ખાણું એ કાઢી નાખો. કે મહારાજ કોઠી તો ખાલી છે, એમાં ઉંદરડા ન જાય ને એટલે ડાટો દીધો. અમે કહીએ એમ કરો, એનો ડાટો કાઢ્યો દઈ દો, ફરી ડાટો ઉપરથી મોઢું ચાંદી દો. પછી મોઢું ચાંદી દીધું. પછી કે ઓલો ડાટો છે એ કોઠીનો ખેંચી નાખો. ખેંચો ને મોટો ધોધ પીડ્યો બાજરાનો અને મોટો ઢગલો થઈ ગયો ઘરમાં. મહારાજ કે પટેલિયાઓ, જેને જોઈએ એટલો બાજરો લઈ જાઓ. 1 ગાડું, 2 ગાડા, તમારે 12 મહિના જોઈએ એટલો બાજરો લઈ જાઓ અને પછી ભગવાનનું ભજન કરજો. બધે પટેલિયા ઊભા થઈને કે ભણે સ્વામિનારાયણ, તમે તો ભગવાન કહેવાઓ, તમે તો બધું આકાશમાંથી ઉતારો, પણ તમારા નિયમય અમારથી ન પડે, તમારું ભજનય અમારથી ન થાય એમ કરીને વી ગયા. લ્યો આવું છે બધું જીવનું. ત્યારે કલ્યાણભાઈ કે જુઓ તો ખરા, જીવને ભગવાન મળે તોય ઓળખાતા નથી. પછી કે તો આ છે ને ગમે એટલું ઐશ્વર્ય પરચા બતાવી ને તો આ જીવને સમાસ ન થાય. કથા વાર્તાથી સમાસ થાય. વાતું જો ભગવાનની વાતુમાં હેત થાય ને વાતું ગળે ઉતરે તો જીવમાં સત્સંગ થાય. આ માયક બેસારું ધરું જે છે કેમ એને 2 આપવા તમારે કાલ ગયા ને આના આ જ લાગે છે. એવું છે. પછી છે ને કલ્યાણભાઈ મીડિયા કથા વાર્તા કરવા. એટલે રોજ બધાને જાહામાં મળે ને વાડીએ સીમ શેઢે બેહારીને ભગવાનની વાતું કરે. હાથી રાખે ને દર વર્ષે હાથી રાખે. તે એ હાથીને નવરો પડે કે વાતું કરે ભગવાનની, આ મનુષ્યનો દેહ આવો છે, ભગવાન ભજી લેવા. એ રોજની વાતું ને રોજનું મનુષ્ય દેહની દુર્લભતાને વાતું કરે ને હાથીને કેમ થાય, ભાઈ અમે તો હવે અમને ક્યાંથી આવા ભગવાન મળે. એ કે તમે સાધુ થવું. એવી વાતું વૈરાગની કરે તો એટલે હાથીનો વૈરાગ આવે ને એટલે જુનાગઢ સ્વામી પાસે મૂકી આવે કે સાધુ થવું તાર. તો કે હા, અરે મને કોઈક રાખે ને બધું શીખડાવ, હું સાધુ દીધા. એને જુનાગઢ મૂકી આવે. એવા 40 સાધુ કર્યા. 40 જણાને સાધુ કર્યા. લ્યો આપણે સત્સંગી થવું. આપણે તો આપણને આળા આવે કેમ કરવું, બરોબર. આપણે એક જણા આપણે સત્સંગી થઈ જાય ને બીજા એકને કરીએ ને તોય ઘણું થઈ જાય. 40 સાધુ કર્યા. અને બધા ઓલા ઉભડિયા હોય ને પછી ગાયું ભેંસું રાખતા હોય તે ખડ લેવા જાય કોકની વાડીઓમાં. સીમ છે ને ગાંહડી બાંધીને ઘાસ લાવે ને. તે કલ્યાણભાઈ કોઈ ઘાસ લેવા જતા ને એને કે હું ઘાસની ગાંહડી લેવા જશો ઢોર હાટું? તો કે હા. તો કે હાલો મારી વાડીએથી એક ગાંહડી એને વાઢીને આપે. લ્યો અહીંથી ગાંહડી બાંધી લો ને બેહો 2 કલાક. એક ગાંહડી ઘાસ લેતા તમારે 2 કલાક થાય ને
તો એક ગાહડી ઘાસ મારા ખેતરમાં લઈ લ્યો તૈયાર, અને 2 કલાક બેહો, હું તમને ભગવાનની વાતો કરું. એટલું બધું એને તાન સત્સંગ કરાવવાનું, જીવોને ભગવાન ઓળખાવાનું, એટલું કલ્યાણભાઈને તાન. પોતે ગ્રહસ્થ હતા તો એટલું એને તાન હતું. આવી રીતે બધાને ખૂબ સત્સંગ કલ્યાણભાઈ કરાવતા અને ખરેખર એકાંતિક મહારાજના ભક્ત હતા.